સમાવાનો પ્રસંગ આ સૌથી મોટો નાગજીભાઈ ટેન્શનનો વિષય હતો. ગગાજી તંત્રી સાહેબ ઈશ્વરલાલ હોનું કેટલે પહોંચ્યું? આ વેપારી બેઠા ને 1,25,000. બંધારણની વાત કરો ને એટલે એક જ વાત કરતા હોના સાદીનું કાંક કરો. એટલે સમાવાનો પ્રસંગ, એમાં બુટ્ટી, મંગલસૂત્ર, પગની જાજરી અને સાદી બંગડી એટલે પ્લાસ્ટિકની બંગડી, આટલું લઈ જવાનું રહેશે. આ સિવાય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં. મંગલસૂત્ર બંધારણમાં ઉલ્લેખ કરી દઈશું, સોનાનું હોય તો ચાલે, ચાંદીનું હોય તો ચાલે. એટલે હાવ હોલ્યું છે હો, પકડી લ્યો તો. લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોના પ્રસંગો સદંતર બંધ કરવામાં આવે છે. નાકની ચૂંટ વાળી કન્યાના પિતાએ લાવવાની રહેશે. જાનમાં વધુમાં વધુ 2 ઢોલ લઈ જવાના રહેશે. જાનમાં શરણાઈ કોઈને લઈ જાવી હોય તો લઈ જઈ શકશે. માન્ય જગદીશભાઈ ઠાકોર સાહેબ, પાટણના સંસદ સભ્ય, આદરણીય બેન શ્રી ગેનીબેન ઠાકોર સાહેબ, સંસદ સભ્ય બનાસકાંઠા, કેશાજી ચૌહાણ સાહેબ, ધારાસભ્ય દિયોદર, ત્રણે આગેવાનોએ એવું કીધું કે લગનને થોડાક લગન જેવા તો રહેવા દેજો, હાવ બોફો ના કરતા. એટલા શરણાઈ વાળો એટલે પેપુડો નથી વગાડતા, એટલા પૂરતું કોઈને લાવવું હોય તો લાવી શકશે. જમણવારનો પ્રસંગ, જમણવારમાં એક જ મીઠાઈ કરવી. દાળ ભાત, કઠોળ, લીલી શાક ભાજી, રોટલી, રોટલા કે પૂરી રાખવાની રહેશે. બાપની 5 કે 6 આઈટમ જ રાખવી, મીઠાઈ એક જ રાખવી. આનાથી વધારે અન્ય બીજી કોઈ પણ પ્રકારની આઈટમ કે વસ્તુ રાખી શકાશે નહીં. પાછળ અવાજ તો આવે છે ને, ઠાકરસિંહ આવો. મામેરાનો પ્રસંગ, મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ 100 ની સંખ્યા લઈ